વિદ્યાર્થી મિત્રો, આપણે ટેકનોલોજીના યુગમાં સંચાર માધ્યમોના અલગ અલગ આપણે ભાગ જોયા. તો ચાલો હવે આ જ સંચાર માધ્યમો દ્વારા જે જાહેરાત આપવામાં આવે છે તો આ જાહેરાત વિશે માહિતી મેળવીએ. જાહેરાતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આજના સમયમાં જાહેરાતનું મહત્વ વધારે જોવા મળે છે, કારણ કે લોકો છે પોતાના ઉદ્યોગ ધંધા કામ જે કાંઈ ચાલે છે, પોતાનું વેચાણ જે કંઈ થઈ રહ્યું છે તો એ જાહેરાતના માધ્યમ દ્વારા જ થઈ રહ્યું છે. આપણે ત્યાં વિદ્યાર્થી મિત્રો તહેવારો આવે છે એટલે કે વિક્રેતાઓ ગ્રાહકને આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે છે, કારણ કે જ્યારે પણ દિવાળી હોય, જન્માષ્ટમી હોય, નવરાત્રિ હોય, હવે કોઈ તહેવાર આવતા હોય, ઈદ હોય, ક્રિસમસ આવતી હોય, તો આવા કોઈ પણ તહેવાર આવે એટલે વિક્રેતાઓ એટલે કે વેચનાર વેપારી વર્ગ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે કે બાય વન ગેટ વન ફ્રી, 10% ડિસ્કાઉન્ટ, 50% ડિસ્કાઉન્ટ, અલગ અલગ કંઈક સ્કીમ એ લોકો રાખતા હોય. તો આ સ્કીમ શેના આધારે મૂકે? તો કે જાહેરાત. આપણને ખ્યાલ કઈ રીતે આવે કે ભાઈ આની યારે આ વસ્તુ ફ્રી છે, આની યારે આ વસ્તુ ફ્રી છે? કારણ કે ન્યૂઝપેપરની અંદર, ટીવીની અંદર, સમાચારમાં, સોશિયલ મીડિયામાં આવી બધી જ જગ્યાએ જાહેરાતો મૂકવામાં આવી છે કે જેથી લોકોનો વેપાર છે એ વેપારીઓ વેપાર વધારવા માટે, લોકોને આકર્ષવા માટે, ગ્રાહક પોતાને ત્યાં આવે આ માટે અવનવી સ્કીમો રાખતા હોય છે જાહેરાતના માધ્યમથી. કેવી સ્કીમો રાખે? તો કે 50% ફ્રી માફ, જે 100 રૂપિયાની વસ્તુ હોય 50%માં આપે. વોશિંગ મશીન સાથે 500 રૂપિયાનું ગિફ્ટ વાઉચર ફ્રી. 1 રૂપિયામાં રેફ્રિજરેટર વસાવો. આવી જાહેરાતો આપણે વાંચતા હોય છે કે એક જોડી કપડાં સાથે એક જોડી કપડાં ફ્રી. ગેરંટેડ ગિફ્ટ કાર્ડ આપણને આપવામાં આવે કે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈએ તો 1 વર્ષની ગેરંટી આપવામાં આવે, 5 વર્ષની ગેરંટી આપવામાં આવે, ગેરંટેડ કાર્ડ આપણને આપવામાં આવે. તો આવી કેટલી બધી જાહેરાતો છે આ જાહેરાતના માધ્યમો દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો આવું કરે છે જે ભાઈ 50% ફ્રી રાખે, 500 રૂપિયા ફ્રી આપે કે ગિફ્ટ વાઉચર આપે. આ બધું કરવાનું કારણ શું? તો કે આજે જે ટેકનોલોજીનો વિકાસ થયો છે જેથી લોકો ને સારી વસ્તુ તો મળે જ, પણ આજે વ્યવસાયની અંદર પણ હરીફાઈ થઈ ગઈ છે. તો આ હરીફાઈની અંદર ટકી રહેવા માટે વેપારી વર્ગ છે, ઉદ્યોગકારો છે, એ આ જાહેરાત કરી અને આ હરીફાઈમાં ટકી રાખવા માટે પોતાનો વ્યવસાય ચાલે વધુ એ માટે આવી જાહેરાતો કરતા હોય છે અને આવી અવનવી સ્કીમો પોતે બહાર પાડતા હોય છે. આપણે રોડ ઉપર પણ નીકળીએ તો કેટલા મોટા મોટા હોર્ડિંગ્સ એ લગાવેલા હોય છે, રોડના ઉપર લગાવેલા હોય છે, આજુબાજુમાં ક્યાંય લગાવેલા હોય છે જાહેરાતો કે આ વસ્તુ 50%માં મળે છે, આ વસ્તુમાં એક સાથે એક ફ્રી મળે છે. તો આવું ઘણું બધું જોઈએ. તો આ કરવાનું કારણ શું? એનું મુખ્ય કારણ એ છે કે વ્યવસાયની અંદર ટકી રહેવું. કારણ કે જે હરીફાઈનો જમાનો છે, ટેકનોલોજીના યુગમાં જો આપણે હરીફાઈમાં ટકી રહેવું હોય તો આવી કંઈક ને કંઈક સ્કીમો આપણે અવનવી લાવવી પડે છે, તો જ વ્યવસાયની અંદર ટકી શકાય. થોડીક વધુ માહિતી મેળવે કે જાહેરાતની શરૂઆત આમ તો ક્યારથી થઈ? તો એની શરૂઆત છે વિદ્યાર્થી મિત્રો એ ઇજિપ્ત અને મધ્યયુગીન લોકો છે એ ચિત્ર દ્વારા જાહેરાત કરતા હતા. એટલે કે ઇજિપ્તના અને મધ્યયુગીન લોકો જે હતા એ પોતાની વસ્તુની જાહેરાત છે ચિત્રો દ્વારા કરતા હતા. અને જૂન 1936માં ફ્રેન્ચ અખબારે, ફ્રેન્ચની જે અખબાર કંપની હતી એને પ્રથમ વખત વિક્રેતા એટલે વેચનાર જે વર્ગ હોય, વેપારી વર્ગ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, આ વેપારી વર્ગ પાસેથી નાણાં લઈને એની જાહેરાત છે એ છાપવાની શરૂઆત કરી હતી. આપણે સમાચાર પત્ર ખોલીએ, આપણી ઘરે જે છાપું આવે એ ખોલીએ તો અડધું છાપું આપણને તરત જ આપણે આમ બોલીએ ભાઈ અડધા છાપામાં તો જાહેરાત જ ભરી છે. તો એ જાહેરાત ભરી છે શું એ મફતમાં ભરે છે? ના, એ લોકો આ જે તે વસ્તુના વેચનાર પાસેથી વિદ્યાર્થી મિત્રો નાણાં લેતા હોય છે, પૈસા લેતા હોય છે. એ પૈસા લઈને એની એમાં જાહેરાત છાપતા હોય છે. માટે એમ કહીએ કે જાહેરાતની ખરેખર જો શરૂઆત થઈ હોય તો એ જૂન 1936માં ફ્રેન્ચ અખબાર દ્વારા કરવામાં આવી હતી, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1920 થી રેડિયો ઉપર પણ જાહેરાતની શરૂઆત થઈ હતી કે રેડિયોની શોધ થઈ ગઈ
એ પછી રેડિયો ઉપર જે કાર્યક્રમો આવે તો એમાં પણ વચ્ચે વચ્ચે આ જાહેરાતની વિશે આપણને સાંભળવા મળે છે. અને ઈસવીસન 1920 થી રેડિયો પર જે આ ગીતના પ્રયોજકો કે જે તે કંપની કે સંસ્થા છે તેમ જાહેરાત કરવામાં આવતી હતી. અને આ ઇમેજની અંદર જે આપણે રેડિયો ઉપર મેં હમણાં જ કીધું કે એની અંદર પણ જાહેરાતો આવે છે. આપણે FM સાંભળતા હોય અત્યારે તો એમાં પણ વચ્ચે વચ્ચે કોઈ કંપનીની જાહેરાત આવતી હોય છે, ટીવીમાં આવે છે. તો આ દરેક સંચાર માધ્યમની અંદર જાહેરાત છે આજે મહત્વનો ભાગ ભજવે છે. જાહેરાતના માધ્યમોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કયા કયા માધ્યમો છે? તો કે વેપારીઓ છે, કોઈ મોટી પેઢીઓ છે, સંસ્થાઓ છે. હવે તો શાળાઓ પણ જાહેરાત આપે છે કે પોતાના શાળાની અંદર એટલી ફેસિલિટી છે, એવા સારા શિક્ષક છે, એટલું સારું એજ્યુકેશન આપવામાં આવે છે. તો આવી રીતે શાળાઓ પણ પોતાના દ્વારા કરવામાં આવેલા કાર્યોને અથવા તો બજારમાં કે વ્યવસાયના ક્ષેત્ર સુધી પહોંચાડવામાં આ જાહેરાતનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. કારણ કે જેવું જૂન મહિનો આવવાની શરૂઆત હોય એટલે શાળાઓ દ્વારા આપણે રોડ ઉપર નીકળે એટલે વિવિધ શાળાના મોટા મોટા હોર્ડિંગ્સ હોય કે ભાઈ અમારી શાળામાં 10મા 12માના વિદ્યાર્થીઓ એટલા સારા ટકા લાવે છે, અમારી શાળામાં આ સુવિધા છે, આ સુવિધા છે. તો એ જ રીતે અલગ અલગ સંસ્થાઓ છે, કંપનીઓ છે, વેપારીઓ છે, આ રીતે જાહેરાતનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. કારણ કે એને જે વ્યવસાય કરવો છે એની જે હરીફાઈ છે તો એ હરીફાઈમાં ટકી રહેવા માટે આવું કાર્ય કરતા હોય છે. અને બાળકો છે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ટીવી જોતા હોઈએ ત્યારે ચેનલમાં આવતા પ્રોગ્રામની જગ્યાએ તમે પ્રોગ્રામ જોતા હોય, સિરિયલ જોતા હોય, પિક્ચર જોતા હોય તો આ પ્રોગ્રામની વચ્ચે પણ જાહેરાત આવે છે. અને એવી જાહેરાત મૂકે તો બાળકો એ જાહેરાત જોઈને આકર્ષાઈ જાય અને આવી જાહેરાતના માધ્યમથી પછી બાળકો જીદ કરે ભાઈ મને આ જોઈએ છે, આ વસ્તુ જોઈએ છે, જેને કારણે વિક્રેતાઓનું વેચાણ થઈ રહે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ભીત ચિત્રો છે, રેડિયો છે, સિનેમા છે, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસ સ્ટેશનના બાકડા, મેગેઝીન, અખબારો, બસમાં, ટ્રેનની સાઈડ ઉપર કે સંગીતના માધ્યમો જે કંઈ સંગીતના સાધનો છે એમાં, લાઇટ બિલમાં, વેરા બિલમાં, આ બધી જ જગ્યાએ જાહેરાતના માધ્યમો આજે બની ચૂક્યા છે. એક એક વસ્તુ આપણે જોઈએ કે ભીત ચિત્રો એટલે આપણે રોડ ઉપર નીકળીને જે દિવાલો ઉપર મોટા મોટા પોસ્ટરો લગાવેલા હોય એને ભીત ચિત્રો કહેવાય. અથવા તો એની ઉપર પેઇન્ટિંગ કરીને જાહેરાત કરે છે. રેડિયો ઉપર આપણે સાંભળીને, પિક્ચર જોવા જઈએ તો પિક્ચર સ્ટાર્ટ થઈ પહેલાં જ આપણે કેટલી બધી જાહેરાતો જોતા હોય છે. ટેલિવિઝનમાં તો આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ પ્રોગ્રામ આવે એટલે વચ્ચે વચ્ચે જાહેરાત આવતી હોય છે. એ જ રીતે બેનર લગાવવામાં આવે છે. આપણે મોબાઈલ ફોનની અંદર પણ આપણે કોઈ એપની અંદર વર્ક કરતા હોય, ગૂગલમાં સર્ચ મારતા હોય તો એમાં પણ વચ્ચે વચ્ચે જાહેરાત આવે છે. સેમ ટેલિફોનમાં આવે છે. કોઈ આપણે ખરીદી કરવા જઈએ તો એ ખરીદીથી જે બેગ આપવામાં આવે તો એ જે તે વેપારીના નામ, સરનામા, વસ્તુનું જે વેચાણ કરે છે એવું વેપારીના થેલા ઉપર પણ લખેલું હોય છે. તો એ જ રીતે આપણા સમાચારની નાની નાની પત્રિકાઓ આવે છે એની અંદર પણ જાહેરાત કરેલી હોય છે. તો સાથે સાથે બસ સ્ટેન્ડ આપણે જઈએ તો એના બાકડા ઉપર જાહેરાત મૂકેલી હોય છે, જ્યાં બેસીએ ત્યાં. મેગેઝીન બહાર પડે તો એમાં પણ જાહેરાત હોય, સમાચાર પત્રોમાં હોય, બસ જતી હોય તો એની પણ ચારે બાજુએ જાહેરાત લગાવેલી હોય, ટ્રેનમાં પણ લગાવેલી હોય. તો આવી રીતે આપણી ઘરે લાઇટ બિલ આવે છે વિદ્યાર્થી મિત્રો એની ઉપર પણ જાહેરાત હોય છે. વેરા બિલ હોય એની ઉપર પણ જાહેરાત હોય છે. આમ જાહેરાતના માધ્યમો છે એ ખૂબ જ આપણને જોવા મળતા હોય છે. કેટલા બધી અલગ અલગ જાહેરાતના માધ્યમો હવે થઈ ચૂક્યા છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ જાહેરાત છે એનાથી કેટલાક ફાયદા પણ થાય છે તો કેટલાક ગેરફાયદા પણ થાય છે. તો ચાલો સૌપ્રથમ આ જાહેરાતના ફાયદા કયા કયા છે એના વિશે માહિતી મેળવીએ. જો વિક્રેતાએ એટલે કે વેપારી વર્ગે માલનું વેચાણ વધારવું હોય પોતાનું તો જાહેરાત તો કરવી જ પડે. કોઈ પણ વ્યક્તિ છે, ચલો એ કોઈ ખાણીપીણીની વસ્તુ બનાવે છે તો રોડ ઉપર એમને ચૂપચાપ ઊભો રહે તો શું એની વસ્તુ વેચાઈ શકે? ના. એક સામાન્ય ખારીશિંગ વાળો પણ જો એ ખારીશિંગ બોલી અને લોકોને સંભળાવે, જાહેરાત કરે તો કોઈ એની ખારીશિંગ લે છે. તો બાકી તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેની જાહેરાત કરે તો લોકોને ખબર પડે છે કે ખરેખર આવી માલ છે, આવી વસ્તુ છે બજારમાં આવી છે. આમ
કોઈ પણ વેપારી વર્ગે છે પોતાના માલનું વેચાણ કરવા માટે અને એનું વેચાણ વધારવું હોય તો જાહેરાત તો કરવી જ પડે છે. તો ચાલો આ જાહેરાતના પહેલા ફાયદા જોઈએ. ફાયદાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી એમાં કરી શકાય છે જાહેરાત દ્વારા. કારણ કે જાહેરાતમાં એ લોકો કહેતા હોય છે ભાઈ અમારી જે વસ્તુ છે એમાં ગુણવત્તા છે, એના માટે એ લોકોએ ISI માર્કો લીધો હોય, બીજી કોઈ માર્કો જે ગવર્મેન્ટ તરફથી આપવામાં આવે છે, બુલન માર્કો છે, FSI માર્કો છે. તો આ રીતે ચકાસણી કરી શકાય છે કે જે આ ઇમેજની અંદર આપણે અલગ અલગ જાહેરાતની વાત કરી કે કેવડા મોટા મોટા હોર્ડિંગ્સ લગાવેલા હોય છે કે જેથી લોકોને ખબર પડે કે ખરેખર આવી વસ્તુઓ બજારમાં આવી છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વસ્તુ પર છાપવામાં આવેલ કિંમતને આપણે જાણી શકાય છે કે જાહેરાત આવે એટલે એની કિંમત લખેલી હોય. તો આપણે એક જ વસ્તુ આપણા ઘરની અંદર ટીવી વસાવવું હોય તો આપણે અલગ અલગ કંપનીના ટીવી આપણે કમ્પેર કરતા હોય છે કે સોનીનું જોઈએ, LGનું જોઈએ, તો ફિલિપ્સનું જોઈએ. આમ અલગ અલગ કંપનીના જોઈને આપણે કમ્પેર કરતા ભાઈ ખરેખર કઈ કંપનીનું સારી ગુણવત્તાવાળું છે અને સાથે સાથે એની કિંમત પણ આપણે જાણી શકીએ છીએ જાહેરાતના માધ્યમ દ્વારા. અને વિદ્યાર્થી મિત્રો, વસ્તુની જે સામાન્ય માહિતી છે એ વ્યક્તિ સુધી જો આપણે પહોંચાડવી હોય તો એ જાહેરાતના માધ્યમ દ્વારા જ આપણે પહોંચાડી શકાય છે. બાકી આપણી વસ્તુ જે આપણે વેચાણ કરવું છે એની માહિતી જો લોકો સુધી ન પહોંચે તો આપણે વેચાણ કરી શકીએ નહીં. તો આ સામાન્ય માહિતી પહોંચાડવા માટે જાહેરાતના માધ્યમો છે એ ખૂબ જ ઉપયોગી થઈ પડતા હોય છે. તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જે જાહેરાત કરીએ છીએ એના કેટલાક ગેરફાયદાઓ પણ છે. તો ચાલો એના ગેરફાયદાઓ કયા છે એના વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, એક તો જાહેરાત કરીએ છીએ તો આ જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થતો હોય છે. અને જાહેરાત કરે ને જે ખર્ચ થાય તો શું વેપારી પોતાના ખીચામાંથી કાઢે છે? ના વિદ્યાર્થી મિત્રો, આ જાહેરાતનો જે કંઈ ખર્ચ થાય છે એનું ભારણ છે ગ્રાહકોને ભોગવવું પડતું હોય છે. કારણ કે વેપારી શું કરશે કે જે ખર્ચ થયો એ ખર્ચના પૈસા જે વસ્તુ વેચશે એમાંથી વસૂલ કરશે. એટલે વસ્તુની ખરેખર કિંમત 100 રૂપિયા હોય પણ જાહેરાત કરવાનો ખર્ચ પર વસ્તુ 20 રૂપિયા લાગ્યો હોય તો હવે એ વસ્તુ 120માં વેચશે. કારણ કે એ પોતાનો નફો ઓછો નથી કરતા પણ એની ભાવ વધારી અને પોતાનો ખર્ચ કાઢી લેતા હોય છે. આમ વેપારી વર્ગ છે એ જાહેરાત કરે છે તો એ ખર્ચનો જે કાંઈ ભારણ છે એ આખરે ગ્રાહકોને જ ભોગવવો પડે છે. અને સાથે સાથે જાહેરાત કરનાર વ્યક્તિ હોય કે જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને છે. આપણે ટીવીમાં ઘણીવાર ઘણી અલગ અલગ પ્રોડક્ટ છે એ કોઈ હીરો કે હિરોઈન દ્વારા એ જાહેરાત એના દ્વારા કરવામાં આવે. શું આપણને ખ્યાલ છે કે ખરેખર એ હીરો કે હિરોઈન કે કોઈ જે તે વ્યક્તિ છે આજે રમત ગમતના પણ ક્ષેત્રના જે સારા એવા નામચીન ખેલાડીઓ છે એ પણ જાહેરાતમાં આવતા હોય છે ને જે તે પ્રોડક્ટની જાહેરાત કરતા હોય. શું આપણને એવું લાગે છે કે ખરેખર એ લોકો એ વસ્તુનો ઉપયોગ કરતા હશે? એ લોકો ન પણ કરતા હોય છતાં પણ એને પૈસા મળે છે જાહેરાત આપવાના એટલે એની જાહેરાત કરે છે. તો આમ જાહેર કરનાર વ્યક્તિ છે એ વસ્તુનો પ્રચાર કરે પણ એવું ન હોય કે એ વસ્તુ પોતે વાપરતા જ હોય છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ જાહેરાત આવે છે કે જેના માટે કેટલાય નામચીન હીરો હિરોઈનો આવતા હોય છે પણ ખરેખર એ લોકો આ પીતા પણ ન હોય, વાપરતા પણ ન હોય એવું પણ બને છે. વિદ્યાર્થી મિત્રો, જાહેરાતના આધારે આપણે ઘણીવાર ખરીદી કરી લઈએ કે ઓહ જાહેરાત આવીને બહુ સરસ છે, બહુ સરસ, પણ આપણે આ જાહેરાતના આધારે ખરીદી કરીએ છીએ તો ક્યારેક આવી ખરીદીમાં આપણે છેતરાઈ પણ જઈએ છીએ કે જાહેરાત જોઈ અને આપણે ટીવી ઉપર જોયું, રેડિયો ઉપર સાંભળ્યું કે ઓહ 50% ફ્રી છે એટલે આપણે જતા રહીએ છીએ. એ વસ્તુ ખરેખર ઘરે લાવીએ ત્યારે આપણને ખબર પડે કે ઓહો આમાં તો આપણે છેતરાઈ ગયા છે. અને ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં ક્ષોભ અનુભવીએ છીએ કારણ કે દરેક વસ્તુ છે એ આપણે ખરીદી શકતા નથી. કારણ કે ટીવી ઉપર ઘણી એવી વસ્તુઓ બતાવવામાં આવે છે, એવા મકાનની જાહેરાત હોય, એવા બંગલોઝની જાહેરાત હોય, એવી વસ્તુની જાહેરાત હોય પણ આપણે જો મધ્યમ વર્ગથી બિલોંગ કરતા હોય તો આપણે લઈ નથી શકતા. એટલે આપણને મનથી અંદરથી એવું લાગે છે કે ઓહો
આપણા માટે તો આ નકામું છે. આપણા શબ્દ ઘણીવાર આપણા મનમાંથી ઉદ્ભવતા હોય છે કે આપણે ક્ષોભ અનુભવીએ કે આપણે તો આ ખરીદી શકતા નથી, તો બાળકો કે વડીલોને આપણે એ અપાવી નથી શકતા એવો પણ આપણને અનુભવ થાય છે. કે ઘણીવાર તમારા માતા પિતા પણ જો આવી જાહેરાતો જોતા હોય તો એને પણ મનથી એવું થાય કે ઓહો આટલી ભારે વસ્તુ છે હું મારા બાળકને અપાવી નથી શકતો. તો આ રીતે પોતે પણ ક્ષોભ અનુભવે છે કે હું મારા મા બાપને આ નથી પહોંચાડી શકતો. કે ફોરેન ટ્રીપની જાહેરાત બતાવે તો તરત જ એને એવું ફીલ થાય છે કે ભાઈ આપણે તો ફોરેન નથી જઈ શકતા કારણ કે આપણે મધ્યમ વર્ગમાંથી છીએ. તો આવી ઘણી બધી જાહેરાતો જે ટીવી ઉપર આવતી હોય જેના કારણે આજનો માનવી જે મધ્યમ વર્ગથી બિલોંગ કરે છે એ લોકો ક્ષોભ પણ અનુભવતા હોય છે. ને આજે વિદ્યાર્થી મિત્રો આવી જાહેરાતોના કારણે આપણા સમાજની અંદર એમ કહી શકાય કે દેખાદેખીનું ચલણ વધી ગયું છે. કારણ કે મોબાઈલ ફોન તમે ફ્રેન્ડ સર્કલમાં જુઓ, આના કરતાં આનો સારો છે, આના કરતાં આનો મોંઘો છે, આના કરતાં આની ટેકનોલોજી વધારે સારી છે. તો દેખાદેખીનું ચલણ ખૂબ વધી ગયું છે આજે આપણા સમાજની અંદર. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ઘણી એવી વસ્તુઓ હોય છે કે આપણે નથી ખરીદી શકતા જેના કારણે આપણે અંદરથી મનમાં ને મનમાં ક્ષોભ પણ